બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। અરજદારની અરજી મંજૂર રાખી હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત અબ્દુલકર, અમર પેટીવાલને બીસીએના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે। તો આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો છે। મૂળ ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી। તો હવે પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે અને વચગાળાની વ્યવસ્થા 2 અઠવાડિયા વધારી દેવામાં આવી છે। પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત અબ્દુલકર, અમર પેટીવાલ ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલમાં જશે। તો આ અંગે વધુ જાણકારી આપવા માટે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે ફોનો લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે મૌલિક, વડોદરાના અરજદારે હાઈકોર્ટમાં જે અરજી દાખલ કરી હતી, હાલ જે પરિણામ સામે આવ્યું છે, શું છે વધુ વિગત? જૈના બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે વડોદરાથી 2 અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે સમગ્ર અરજી છે તેના પર આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો છે તે આપ્યો હતો। હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું છે કે અરજદારની અરજી છે તેની મંજૂર છે તે રાખવામાં આવી છે। એટલે કે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા જે બીસીએના હોદ્દેદારો માટે ચૂંટણી લડવા અયોગ્ય છે તે જાહેર કરવામાં આવ્યા છે। તમામ જે ઉમેદવારો છે તેમને નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના જે રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય છે તેને પણ હાઈકોર્ટ દ્વારા રદ છે તે કરવામાં આવ્યો છે। હવે પરિણામ જાહેર કરવા ચૂંટણી અધિકારીને સૂચના છે તે પણ આપવામાં આવી છે અને જે વચગાળાની વ્યવસ્થા છે તે 2 અઠવાડિયા સુધી વધારવામાં આવી છે। જોકે મહત્વનું છે કે જે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર ને અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલા છે તેમને બીસીએના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે હવે તેઓ ડબલ બેન્ચ સમક્ષ પણ અપીલમાં જઈ શકે છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।